દાહોદ જિલ્લાના ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાની મુશ્કેલીમાં વધારો થયો છે. રમેશ કટારાએ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો રિપોર્ટ સોંપાયો છે. કલેક્ટરની તપાસમાં આચાર સંહિતાનો ભંગ થયાનું ખુલ્યું. દાહોદ કલેક્ટરે આ અંગે રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટના આધારે ઇલેક્શન કમિશને રમેશ કટારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તો ભાજપાના ધારાસભ્ય રમેશ કટારા ઉપર મતદાતાઓને ધમકી આપ્યાનો આરોપ પણ લાગ્યો છે. કટારાની સામે હવે કાર્યવાહી થશે. આપને જણાવી દઈએ કે આચાર સંહિતા ભંગ કર્યાનો રિપોર્ટ અહીં ફાઇલ થયો છે. ઇલેક્શન કમિશને કાર્યવાહીના આદેશ આપી દીધા છે. રમેશ કટારાની મુશ્કેલીમાં વધારો છે. મહત્વની વાત છે કે આચાર સંહિતા ભંગની અહીં ફરિયાદ તેમના વિરુદ્ધ થઈ છે. કલેક્ટરની તપાસમાં તેઓએ મોડલ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કર્યું છે. દાહોદ કલેક્ટરે રાજ્ય ઇલેક્શન પંચને રિપોર્ટ સોંપ્યો છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલ, રમેશ કટારા વિરુદ્ધ મતદારોને ધમકી આપ્યાના આરોપ બાદ કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારની કાર્યવાહી સંભવ છે? ચિત્રા, જે રીતે અંડર ધ પ્રોવિઝન ઓફ લો જે પણ પ્રકારની કાર્યવાહી થતી હોય, ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે તેનો ભંગ કરવામાં આવ્યો છે અને ડીઈઓ દ્વારા, એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે રીતે રિપોર્ટ કરવામાં આવ્યો છે, રાજ્ય ચૂંટણી પંચને આ રિપોર્ટ કર્યો છે અને રિપોર્ટની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જે ઉમેદવાર છે રમેશ કટારા, તેના દ્વારા આચાર સંહિતા ભંગ કરવામાં આવી છે અને આ અંગેનો 1.5 પાનાનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આ રિપોર્ટ કર્યો છે. 1.5 પાનાનો આ રિપોર્ટ છે કે જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ બાબતનો જે આચાર સંહિતાનો ભંગ થયો છે અને તે મામલે કાર્યવાહી કરી શકાય છે કે કેમ તે અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ બાબતે હવે જિલ્લા કલેક્ટર છે તેને ગાઈડલાઈન આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી થઈ શકતી હોય તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે રીતે મતદારોને ધમકી આપવાનો વિડીયો વાયરલ, તેના લીધે જ શું મોટો આ એક્શન લેવામાં આવી છે અને એ એક્શનના આધાર પર અત્યારે હવે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. શક્યતઃ આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં કેવા કાર્યવાહી કરવી તેમજ રમેશ કટારાએ કેવા પ્રકારનો જવાબ આપ્યો છે તે અંગેનો પણ ખુલાસો થઈ શકે છે. બિલકુલ, આભાર નિર્મલ. સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. રમેશ કટારા ઉપર મતદારોને ધમકી આપ્યાના આરોપ બાદ ઇલેક્શન કમિશન તરફથી કાર્યવાહી કરવા માટે અહીં કહેવામાં આવ્યું છે.